Hello friend, welcome to my YouTube channel Unique Maths Edu to all of you friend. આજે આપણે વાત કરીશું આંકડાશાસ્ત્ર ધોરણ 11 ફોર એસએ અને આરએ સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને રિસર્ચ આસિસ્ટન્ટની જે એક્ઝામ 20 માર્ચના હોવાની છે તો એ રિલેટેડ માહિતીનું નિયમન ચેપ્ટર નંબર 2ના સારાંશ અને એમના એમસીક્યુ વિશે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો, હરી વિડીયોને લાઈક કરી દો. એન્ડ અગર આ ચેનલની અંદર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી અને આંકડાશાસ્ત્રના અર્થશાસ્ત્રના જે પણ સિલેબસની અંદર ટેક્સ્ટબુકના એમસીક્યુ અને જે સારાંશ છે એ તમને મળતો રહે નોટિફિકેશન થ્રુ. સો અગેન સેઝ ધેટ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આપણે આજે વાત કરીશું ચેપ્ટર નંબર 2 માહિતીનું નિયમનની અંદર આપણે કેની વાત કરી છે એનો સારાંશ જોઈએ આપણે. સો ફર્સ્ટ કે નિશ્ચિત સીમાઓ વચ્ચે કોઈ ચોક્કસ કિંમતો જ ધારણ કરી શકતા ચલને અસતત ચલ કહે છે. અસતત ચલ અને સતત ચલને લઈને આપણે આગળ માહિતીના વર્ગીકૃત માહિતીને અવર્ગીકૃત માહિતીના એક્ઝામ્પલ કરવાના છે. માટે ફર્સ્ટ તો સતત ચલ શું છે અને અસતત ચલ શું છે એની વાત કરીએ. સતત ચલ જોઈએ તો નિશ્ચિત સીમાઓ વચ્ચે કોઈ પણ કિંમત ધારણ કરી શકતા ચલને સતત ચલ કહે છે. નિશ્ચિત સીમાઓ વચ્ચે કોઈ પણ કિંમત ધારણ કરી શકતા ચલને સતત ચલ કહે છે. ત્યારબાદ અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત રીતે ગોઠવવાની રીતને વર્ગીકરણ કહે છે. અવર્ગીકૃત માહિતીને જો વ્યવસ્થિત રીતે એમના વર્ગની અંદર ગોઠવી દઈએ તો જે ગોઠવવાની ક્રિયા છે એને વર્ગીકરણ કહે છે. ત્યારબાદ આવૃત્તિ એટલે શું? તો કે ચલના મૂલ્યમાં પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને તે ચલના મૂલ્યની આવૃત્તિ કહે છે. ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલના મૂલ્યની આવૃત્તિ કહે છે. ત્યારબાદ આવૃત્તિ વિતરણ કોને કહેવામાં આવે છે? તો કે અસતત ચલના વિવિધ શક્ય મૂલ્યોને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. ત્યારબાદ છે સતત આવૃત્તિ વિતરણ. તો કે અવર્ગીકૃત માહિતીને ચલના મૂલ્યના વર્ગો અનુસાર આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કહે છે. અવર્ગીકૃત માહિતી આપી હોય એના ચલના મૂલ્યોના વર્ગો અનુસાર આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કહે છે. જ્યારે અસતત ચલની માહિતીનો વિસ્તાર મોટો હોય ત્યારે તે માહિતીને અનિવારક સતત આવૃત્તિ વિતરણ દ્વારા દર્શાવી શકાય છે. સતત ચલ, અસતત ચલ શું છે? વર્ગીકરણ, આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. હવે જો વાત કરીએ તો સંચય આવૃત્તિ વિતરણ, તો કે ચલની જાણીતી કિંમત કે વર્ગની આવૃત્તિ અને તેની આગળની બધી જ કિંમતોના વર્ગોની આવૃત્તિના સરવાળાને સંચય આવૃત્તિ કહે અને તેના વિતરણને શું કહે છે? તો એના વિતરણને સંચય આવૃત્તિ વિતરણ કહે છે. ત્યારબાદ છે સંચય આવૃત્તિ વિતરણ બનાવતી વખતે અનિવારક વર્ગોને નિવારક વર્ગોમાં ફેરવવામાં આવે. અનિવારક વર્ગો આપેલા હોય તો એને ફર્સ્ટ નિવારક વર્ગોની અંદર બદલવામાં આવે છે સંચય આવૃત્તિ વિતરણ બનાવતી વખતે. નિવારક સતત આવૃત્તિ વિતરણમાં વર્ગ સીમાઓ અને વર્ગ સીમા બિંદુઓ સમાન હોય છે. નિવારક સતત આવૃત્તિ વિતરણની અંદર વર્ગ સીમા અને વર્ગ સીમા બિંદુઓ સમાન હોય છે. સમાન વર્ગ સીમા બિંદુઓ હોય તો એને
નિવારક આવૃત્તિ વિતરણ કહે છે. જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ને ત્યારે એમને અનિયમિત વર્ગ લંબાઈવાળું આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે. વર્ગીકૃત માહિતીને સરળ તેમજ આકર્ષક રીતે રજૂ કરવા આલેખ દ્વારા દર્શાવે છે. વર્ગીકૃત માહિતીને સરળ તેમજ આકર્ષક રીતે રજૂ કરવા માટે આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે. એકમાપીય આકૃતિમાં માહિતીના એક જ ગુણધર્મને ધ્યાનમાં રાખી અને આકૃતિ દોરવામાં આવે છે. માહિતીના એક લક્ષણને દર્શાવવા માટે સ્તંભ આકૃતિ તેમજ એક કરતાં વધુ લક્ષણને દર્શાવવા માટે પાસેની સ્તંભ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ MCQની અંદર પૂછી શકાય એવા જે છે નોંધ છે. કુલ માહિતીની વિવિધ ભાગોને સ્તંભમાં દર્શાવવા માટે વિભાજિત સ્તંભાકૃતિ તેમજ તેમની સરખામણી કરવા માટે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જ્યારે આપેલી માહિતી જે છે એ સંખ્યાત્મક રીતે મોટી હોય, આપેલી માહિતી સંખ્યાત્મક રીતે મોટી હોય તો તેને વૃત્તાંશ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે આલેખ વૃત્તાંશ આકૃતિ દ્વારા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે. વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ વિશાળ માહિતીની સરખામણી કરવા માટે થાય છે અને માહિતીની ચિત્રાત્મક રજૂઆતને ચિત્રાકૃતિ કહે છે. અહીંયા આપણે સતત ચલ, અસતત ચલ, વર્ગીકૃત માહિતી, અવર્ગીકૃત માહિતી, સંચયી આવૃત્તિ, ત્યારબાદ તેમના બધી જે માહિતી છે એને આલેખ દ્વારા કઈ રીતે, કેવી માહિતી હોય તો કેવા આલેખ દ્વારા રજૂ કરવી એના વિશે વાત કરેલી છે. ત્યારબાદ એનું એક કોષ્ટક છે કે આપણે એક પ્રકરણની ઝલક જોઈ લઈએ તો માહિતી અથવા તો ચલના બે પ્રકાર હોય છે. એક તો સંખ્યાત્મક માહિતી અને એક ગુણાત્મક માહિતી. તો ગુણાત્મકની અંદર બે ભાગ છે, સાદું વર્ગીકરણ દ્વારા અને બહુધા વર્ગીકરણ દ્વારા. ગુણાત્મકની આપણે બહુ વાત નથી કરી, પણ અહીંયા આપણે સંખ્યાત્મક માહિતીની વિસ્તૃતની અંદર વાત કરેલ છે. જો સંખ્યાત્મક માહિતી આપી હોય તો એને વર્ગીકૃત માહિતી રીતે અને અવર્ગીકૃત માહિતીની રીતે. અવર્ગીકૃત માહિતી એટલે કે આપેલા અવલોકનો આપેલા હોય ને એની અંદર માત્ર અવલોકનો ન જ હોય, પણ જો કોઈ વર્ગીકૃત માહિતી હોય તો વધારે વિશાળ સંખ્યાની અંદર અવલોકનો હોય તો એને વર્ગીકૃત રીતે ચોક્કસ રીતે વર્ગોની અંદર વિભાજિત કરી અને પછી જે આવૃત્તિ દર્શાવવામાં આવે એને વર્ગીકૃત માહિતી કહે છે. વર્ગીકૃત માહિતીની અંદર અગેન પાછા બે પ્રકાર પડશે, અસતત માહિતી ચલ અને સતત માહિતી ચલ. બરાબર, એના વિશે આપણે આગળ વાત કરી કે સતત ચલ કોને કહીશું અને અસતત ચલ કોને કહીશું. ત્યારબાદ સતત ચલ હશે તો એના પાછા બે ભાગ પડશે, નિવારક વર્ગીકરણ અને અનિવારક વર્ગીકરણ. ઓકે, ત્યારબાદ આપણે મેં કીધું એ પ્રમાણે આકૃતિઓ વિશે વાત કરી કે માહિતી આપી છે તો માહિતીને આકૃતિની રીતે દર્શાવવી હોય તો કેવી માહિતીની કઈ આકૃતિ દ્વારા દર્શાવવી. તો આકૃતિની અંદર ત્રણ ભાગ પડશે, એક પરિમાણની અંદર, દ્વિપરિમાણની અંદર અને ચિત્રાકૃતિની અંદર. જો એક પરિમાણની અંદર દર્શાવવી હોય માહિતીને તો કેટલા પ્રકાર દર્શાવી શકાય? સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ અને પ્રતિશત વિભાજિત સ્તંભ આકૃતિ દ્વારા દર્શાવી શકાય છે. હવે દ્વિપરિમાણની અંદર દર્શાવી હોય તો વર્તુળ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ દ્વારા દર્શાવી શકાય છે. અને ત્રીજું છે કે ચિત્ર આકૃતિ દ્વારા દર્શાવી શકાય છે. હવે યાદી જોઈએ સૂત્રોની. તો માહિતીનો વિસ્તાર કઈ રીતે નક્કી થાય? તો કે મહત્તમ કિંમતમાંથી જે લઘુત્તમ કિંમત છે એને બાદ કરીશું તો આપણને માહિતીનો વિસ્તાર મળી શકશે. વર્ગ લંબાઈ જોતી હોય તો માહિતીનો વિસ્તાર અને એના છેદમાં વર્ગોની સંખ્યા. માહિતીનો જે વિસ્તાર મળે છે 5 વિસ્તાર મળે છે, 5 ભાગ્યા વર્ગોની સંખ્યા કેટલી? 5, તો 5/5 એટલે કે વર્ગ લંબાઈ તમને 1 મળશે. ત્યારબાદ છે વર્ગની અધઃસીમા બિંદુ. અધઃસીમા બિંદુ જોતી હોય તો તે વર્ગની નીચલી
સીમાબિંદુની કિંમત વત્તા તે જ તેની ઉપરના વર્ગની ઉપલી સીમાની કિંમત ભાગ્યા 2 કરશો એટલે વર્ગનું અધઃ સીમાબિંદુ મળી જશે. હવે વર્ગનું ઉધ્વ સીમાબિંદુ જોતું હોય એટલે નીચેનું જોતું હોય તો તે વર્ગની ઉપલી સીમાની કિંમત વત્તા તે પછીના વર્ગની નીચલી સીમાની કિંમત ભાગ્યા 2 કરશો ને એટલે ઉધ્વ સીમાબિંદુ મળી જશે. પછી છે જો અધઃ જોતી હોય તો નીચેની અને ઉપરની, અને ઉધ્વ જોતી હોય તો ઉપલી અને નીચેની, એવું છે. તે વર્ગની નીચેની લેવાની અધઃ જોતી હોય તો, ઉધ્વ જોતી હોય તો તે વર્ગની ઉપરની લેવાની. હવે વર્ગનું મધ્ય કિંમત જોઈએ તો ઉપરની સીમાની કિંમત વત્તા નીચેની સીમાની કિંમત ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત મળી જશે. વર્ગનું અધઃ સીમાબિંદુ તો કે મધ્ય કિંમતમાંથી 1/2 વર્ગ લંબાઈ બાદ કરી દેવાની. અડધો વર્ગ લંબાઈ કરી અને મધ્ય કિંમતમાંથી બાદ કરી દો તો મધ્ય કિંમત અધઃ સીમા મળી. અને ઉધ્વ સીમા જોતી હોય તો મધ્ય કિંમત વત્તા અડધી વર્ગ લંબાઈ એડ કરી દેવાની તો ઉધ્વ બિંદુ મળી છે. ઇઝી ફોર્મ્યુલા છે. હવે ત્યારબાદ આપણે વાત કરીશું MCQ વિશે. ચેપ્ટર નંબર 2 MCQ વિશે વાત કરીશું. સ્વાધ્યાયના ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન નંબર 1, નીચે પૈકી કયો ચલ અસતત છે? સતત ચલ અને અસતત ચલ વિશે આપણે આગળ વાત કરી એ પ્રમાણે ઓપ્શન નીચેના પૈકી કયો ચલ અસતત છે? ઓપ્શન એ વ્યક્તિની ઊંચાઈ, મેદાનનું ક્ષેત્રફળ, વસ્તુનું વજન કે કુટુંબિક બાળકીની સંખ્યા. તો વાત કરીએ તો વ્યક્તિની ઊંચાઈ, મેદાનનું ક્ષેત્રફળ, વસ્તુનું વજન આ બધું તો સતત ચલ કહી શકાય. પરંતુ કુટુંબ દીઠ બાળકીની સંખ્યા જે છે એ નિશ્ચિત ન હોય, એ કેવી છે? અસતત કહી શકાય, અસતત ચલ કહી શકાય. એટલે ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પૈકી સતત ચલ કયો છે? પુસ્તકમાં પાના દીઠ ભૂલની સંખ્યા, માર્ગ પરના અકસ્માતની સંખ્યા, કારના ઉત્પાદનની સંખ્યા કે પછી વ્યક્તિની માસિક આવક. કયું આવશે? વ્યક્તિની માસિક આવક જે છે એ સતત હોય છે, નિશ્ચિત હોય છે. કારના ઉત્પાદનની સંખ્યા, માર્ગના અકસ્માતની સંખ્યા અને પુસ્તકમાં પાના દીઠ ભૂલની સંખ્યા બધું અસતત ચલ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો અહીંયા ટીક માર્ક કરીએ એટલે આપણને આઈડિયા આવે કયો ઓપ્શન આવશે. વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, અવર્ગીકૃત માહિતી આપી હોય ને વર્ગીકૃત કરવાની રીતને. ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, અવર્ગીકૃત વર્ગીકરણ કે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કે પછી બહુવિધ વર્ગીકરણ. તો આવશે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. આપણે જે વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતી જે છે સંખ્યાત્મક માહિતી થશે, એટલે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ થશે. નેક્સ્ટ નંબર 4, કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેમના અભ્યાસ વિશે આપેલ માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેના અભ્યાસ વિશે આપેલી માહિતીને વર્ગીકૃત કરવાની છે. તો કોષ્ટક રચના, અવર્ગીકૃત વિતરણ, સંખ્યાત્મક માહિતીનું વિતરણ કે પછી અસતત આવૃત્તિ વિતરણ તો થશે. કોષ્ટકની રચના કરવી પડશે. એના માટે કોઈ વિસ્તારના લોકો અને તેમના વ્યવસાય અને તેના અભ્યાસનું એક કોષ્ટક બનાવવું પડશે કે આટલો એમનો વ્યવસાય છે, એનો અભ્યાસ છે ને એ વિસ્તારમાં રહેતા લોકો આટલા છે, એવું કોષ્ટક બનાવવું પડશે. તો આવા વર્ગીકૃત માહિતીની રીત જે છે એ કોષ્ટકની રચના કરશે કહેવાશે.
ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની વર્ગ લંબાઈ એટલે શું? સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની વર્ગ લંબાઈ એટલે કે ઓપ્શન એ બે ક્રમિક અધઃસીમાની સરેરાશ, વર્ગની વર્ગસીમાઓની સરેરાશ, ઓપ્શન સી વર્ગની ઉધ્વસીમા અને અધઃસીમા વચ્ચેનો તફાવત, કે ઓપ્શન ડી વર્ગની ઉધ્વસીમા અને અધઃસીમાની સરેરાશ. ચલો જો કયો જોઈ શું આવશે. અરે વેરી ગુડ. વર્ગની સીમા બિંદુ અને અધઃસીમા બિંદુ વચ્ચેનો તફાવત, જેને આપણે કહીશું સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની વર્ગ લંબાઈ. નેક્સ્ટ નંબર 6, કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર 55 છે અને તેને 6 સમાન વર્ગ લંબાઈવાળા વર્ગોમાં વિભાજિત કરવાની હોય તો વર્ગ લંબાઈ કેટલી થાય? તો વર્ગ લંબાઈ કેટલી થાય? તો આપણે આગળ જ જોયું હતું જે સૂત્ર છે એ પ્રમાણે વર્ગ લંબાઈ બરાબર શું થાય? વર્ગ લંબાઈ બરાબર વિસ્તાર 55 આપ્યો છે માહિતીનો, એના છેદમાં 6 સમાન વર્ગ લંબાઈ વાળા વર્ગોમાં વિભાજિત કરવાના છે. સમાન લંબાઈના વર્ગોની અંદર વિભાજિત કરીએ ને 6 સમાન વર્ગ લંબાઈ વાળા, તો વિસ્તાર 55 હોય તો કેટલા વર્ગો બને? 5.5. 55 ભાગ્યા 5.5 કરો તો વર્ગ લંબાઈ મળે 10. 10 વર્ગ લંબાઈ રાખવી પડે 6 વર્ગોની અંદર વિભાજિત કરવા હોય તો, એટલે ઓપ્શન એ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, અનિવારક વર્ગો આપ્યા છે 10, 19.5, 20, 29.5, 30, 39.5. તો બીજા વર્ગની નિવારક સીમાઓ કઈ થશે? બીજો વર્ગ એટલે કે 20 અને 29.5 ની નિવારક સીમાઓ ગોતવાની છે. તો આવશે ઓપ્શન નંબર બી 19.75 અને 29.75 જે છે એ 0.25 બાદ કરવાના, 0.25 એડ કરવાના. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, એક અસતત ચલોની કિંમતો આપી છે 0, 1, 2, 3, 4 માટેની આવૃત્તિઓનો અનુક્રમે 2, 4, 6, 8 ને 14 છે. તો ચલની કિંમત 2 ને અનુરૂપ થી વધુ સંચય આવૃત્તિ કેટલી થઈ છે? થી વધુ કીધી છે એટલે 2 ને અનુરૂપ કીધી છે એટલે ત્રીજું આવશે. પહેલામાં 2, 2 + 4 6, 6 ને 4 10. આપણે નીચેથી વધારાથી વધુ કીધી છે એટલે 14 ને 8 થશે 22, 22 ને 6 થશે 28, એટલે ઓપ્શન એ આવશે. થી વધુ કીધી છે તો અહીંથી સરવાળો કરવાનો થશે છેલ્લેથી. અહીંથી સરવાળો કરશું 14 ને 8 22, 22 ને 6 28. પછી છે નંબર 9, સતત ચલ માટેના વર્ગો આપ્યા છે અને તેની આવૃત્તિ અનુક્રમે આપી છે. તો સીમા 29.5 એટલે 29.5 અહીંયા આવશે ને અનુરૂપથી ઓછી સંચય આવૃત્તિ કેટલી થાય? છેલ્લેથી બીજું થી ઓછી છે એટલે 10 ને 20 30 ને 40 70. સી આવશે. થી ઓછી સંચય આવૃત્તિ કેટલી થશે? 70. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10, એક સતત માહિતી માટેના વર્ગો 1,
વર્ગો આપ્યા છે, કેટલા વર્ગો છે? 5 વર્ગો. અને બીજા વર્ગની અધસીમા કેટલી થશે? બીજા વર્ગની અધસીમા 2.95 છે. 95ની અંદરથી બીજા વર્ગની અધસીમા કીધી છે. 2 થાય ને બીજા વર્ગની અધસીમા, એમાંથી આપણે બાદ કરીશું 0.005, એટલે ઓપ્શન એ આવશે 1.995. બીજા વર્ગની અધસીમા કેટલી થઈ? 1.995. એના પછી નંબર 11 નંબરનો પ્રશ્ન, આકૃતિમાં તેના નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વિશાળ અને જટિલ માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરવાની રીત એટલે આકૃતિ. સાચું છે. માહિતીના મુખ્ય લક્ષણો આપોઆપ સ્પષ્ટ બને તે રીતની આકૃતિ એટલે આકૃતિ. બરાબર. માહિતીનો તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ રીતે કરતી રજૂઆત એટલે આકૃતિ. બરાબર. તો ઓપ્શન સી સાચો થશે. વિધાન 1, 2, 3 બધા સાચા છે. પછી નંબર 12, એક સતત માહિતી માટેના વર્ગો આપ્યા છે, તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી થાય? બીજો વર્ગ એટલે 100 + 199. 200 જ સમજો ને, 200 ના અડધા 100, પણ એક ઓછો છે એટલે કે 99.5. ઓપ્શન ડી નહીં થાય. 100 + 200 એટલે 300, 300 ના અડધા 150, પણ એક ઓછો છે એટલે 149.5. ઓપ્શન એ સાચો થશે પ્રશ્ન નંબર 12ની અંદર. એના પછી પ્રશ્ન નંબર 13 જોઈએ તો, કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓનો દરજ્જો, જાતિ તેમજ વિવાહિત દરજ્જો દર્શાવતા કોષ્ટકને જટિલ વર્ગીકરણ કહીશું આપણે. ત્યારબાદ નંબર 4, કેટલી માહિતી આપી છે પ્રશ્ન 13ની અંદર? કંપનીમાં કામ કરતા કર્મચારીનો દરજ્જો, જાતિ, વિવાહિત દરજ્જો, 3 વસ્તુ રજૂ કરું છું એટલે જટિલ વર્ગીકરણ થશે. ત્યારબાદ નંબર 14, વર્ગીકૃત માહિતીને પેટા માહિતીની રજૂઆત માટે કઈ આકૃતિ ઉપયોગી છે? તો વિભાજિત સ્તંભ આકૃતિ ઉપયોગી છે. વર્ગીકૃત માહિતી આપી છે અને પેટા માહિતીમાં રજૂઆત માટે વર્ગીકૃત માહિતીઓની પેટા માહિતીની સરખામણી માટે કઈ આકૃતિ ઉપયોગી છે? વર્ગીકૃત માહિતીને પેટા માહિતીમાં દર્શાવવા માટે વૃત્તાંશની આકૃતિ જે છે એ ઉપયોગી છે, એટલે ઓપ્શન બી સાચું થશે. ગાઈઝ, અહીંયા 15 ક્વેશ્ચન આંકડાશાસ્ત્ર ધોરણ 11ના પાઠ બીજાના જોયા આપણે, જેની અંદર પાઠ બીજાનો સારાંશ ફર્સ્ટ ઓફ ઓલ સમજ્યા અને ત્યારબાદ એને MCQ સોલ્વ કર્યો. સો ગાઈઝ, આ MCQની અંદર સારાંશની અંદર કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો, હરી અપ વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.